હાય ગાઈઝ, અત્યારે આંબળા ખૂબ જ સરસ મજાના મળે છે. તો થયું કે તમારી સાથે આંબળાની એક પાચક ગોળી પણ બનાવી અને તમારી સાથે શેર કરું. ખૂબ જ ટેસ્ટી બને છે અને સાથે સાથે ડાયજેસ્ટિંગ માટે બહુ જ ઉપયોગી છે અને બનાવવાની એકદમ સરળ રીત બનાવીશ અને સાથે સાથે હેલ્ધી પણ એટલી છે. તો એમના માટે થઈ અને 12થી 15 નંગ જેટલા મેં આંબળા લીધા છે અને આપણે આંબળાને સારી રીતે ધોઈ કાણાવાળા વાસણની અંદર ટ્રાન્સફર કરી અને આપણે એમને 15 મિનિટ માટે સ્ટીમ કરવાના છે. તો સ્ટીમરની અંદર આપણે એમને સ્ટીમ થવા દેશું, જેથી કરી અને એકદમ એ સોફ્ટ થઈ જાય. અને આપણે એમને ચેક કરી લેવાના કે તમે જોઈ શકો છો કે સાઈડ પરથી એમની ચીરીઓ છે છૂટી છૂટી દેખાવા લાગે, મતલબ કે સરસ એવા બફાઈ ગયા છે. તો આપણે એમને ઠંડા કરી લેશું અને ઠંડા થાય ત્યારબાદ એમનો જે બીજનો ભાગ છે દૂર કરી અને મિક્સી જારની અંદર આપણે એમને ટ્રાન્સફર કરી લેશું અને સારી રીતે ક્રશ કરી અને આપણે એમની ફાઇન પેસ્ટ રેડી કરવાની છે. તો બધા જ આંબળાને આપણે બીજ છે એ દૂર કરી લઈએ અને એમની પેસ્ટ રેડી કરવા માટે જરૂરિયાત લાગે તો માત્ર 1-2 ચમચી જેટલું જ પાણી છે એડ કરીશું. વધારે પાણી એડ નહીં કરીએ, કારણ કે વધારે પાણી એડ કરીશું ને તો એમને કૂક થતાં સમય લાગશે. પણ આપણે આ રીતથી કરીશું ને એટલે એકદમ ઝટપટ છે એ આપણી ગોળીઓ તૈયાર થશે. તો મારે એમને ક્રશ કરવામાં 2થી 3 ચમચી જેટલા પાણીની જરૂરિયાત રહી. બસ એટલું પાણી એડ કર્યું અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ એવી પેસ્ટ છે એ બની અને તૈયાર થઈ છે. હવે આપણે આમને માપ કરીએ તો પરફેક્ટ માપથી કરવું હોય તો આપણે એમને એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી અને જોઈ લઈએ. તો લગભગ મારી પાસે 2 બાઉલ મેં લીધા છે એટલે 1.5 બાઉલ ભરાણી આપણી પેસ્ટ છે એટલી તૈયાર થઈ છે. તો આપણે એમને 1.5 બાઉલની સામે પોણા બાઉલ એટલે કે ગોળ એમનાથી આપણે અડધો લેશું. તો એમની પહેલાં આપણે એક જાડા વાસણની અંદર અડધી ચમચી જેટલું ઘી લીધું છે. ઘીને કારણે આપણી આ ગોળીઓ છે એનો સ્વાદ પણ સારો આવશે અને સાથે સાથે ઘી ખાવું ખૂબ હેલ્ધી છે. અને બિલકુલ આ રીતે તળિયે સ્પ્રેડ કરી દઈશું, જેથી કરીને આંબળાનું જે પલ્પ છે એ તળિયા સાથે ઓછો ચોંટશે અને આપણું વાસણ છે એ સારું રહેશે. અને હવે આપણી પાસે રહેલી જે આંબળાવાળી પેસ્ટ છે એ કડાઈની અંદર આપણે ટ્રાન્સફર કરી અને એમને શેકવાની છે. સારી રીતે ઘીની સાથે શેકીશું ને એટલે એમની સુગંધ છે ને ખૂબ જ સરસ આવશે. તો મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર આપણે આ કામ કરીશું અને કન્ટિન્યુ ચલાવતા જશું અને હળવું એવું કૂક થાય એટલે ટૂંકમાં સમજી લો ને કે 1.5થી 2 મિનિટ જેટલો એ કૂક થાય એટલો સમય લાગે. ત્યારબાદ આપણી પાસે રહેલો ગોળ છે એમની અંદર એડ કરી દેવાનો છે. તો પોણું બાઉલ ભરી અને મેં ગોળ લીધો છે એટલે આંબળાની પેસ્ટથી અડધો ગોળ છે એ આપણે આમની અંદર લેવાનો છે. તમારે આમને ખાંડની સાથે તૈયાર કરવી હોય તો ચોક્કસથી કરી શકો છો, પણ ગોળની સાથે કરીશું તો વધારે હેલ્ધી છે એ તૈયાર થશે. અને શિયાળામાં જે શરદી ઉધરસના પ્રશ્ન રહેતા હોય તો એમના માટે પણ આ ગોળી છે એ ખૂબ જ સારી રહેશે. તો આપણે પાણી વગર જ આ રીતે કન્ટિન્યુ મિક્સ કરીશું ને, હળવે હળવે પ્રેસ કરતા જશું એટલે લગભગ 1-2 મિનિટની અંદર તો ગોળ છે એ પીગળી અને આ રીતનું મિશ્રણ છે એ હળવું એવું ઢીલું એ રીતનું તૈયાર થઈ જશે. હવે આપણે આમને કન્ટિન્યુ કૂક કરવાનું છે, શેકવાનું છે સારી રીતે અને આપણા મિશ્રણને શક્ય એટલું ઘાટું કરવાનું છે. અને કેટલું ઘાટું કરીશું કે જેથી કરીને કદાચ ફ્રીજ વગર પણ તમે બહાર સાચવશો ને તો લાંબો ટાઈમ ખરાબ નહીં થાય. તો આગળ તમને બતાવીશ કઈ રીતે આપણે એને ચેક કરીશું. બસ આમને થોડુંક કાળજીપૂર્વક કે આ રીતનું ઘટ મિશ્રણ થાય તો ગેસની ફ્લેમને થોડીક આપણે લો કરી દઈશું અને કન્ટિન્યુ ચલાવીશું. અત્યારે આપણે આમની અંદર કોઈ વસ્તુ એડ નથી કરી, કોઈ મસાલા એડ નથી કર્યા, તો એમનો તમે કલર છે એ લાઇટ બ્રાઉન દેખાય છે. જ્યારે એમની અંદર આપણે બીજા બધા મસાલાઓ એડ કરીશું ને એટલે એમનો કલર છે એકદમ ડાર્ક તૈયાર થઈ જશે. અને હવે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ ઘણું એવું ઘટ છે એ થઈ ગયું છે કે આ રીતે ચમચામાંથી પાડીશું તો શરૂઆતમાં જે આસાનીથી પડતું હતું એ રીતે નથી થતું, ઘણું એવું ઘટ થઈ ગયું છે. પણ હજુ આપણે આ મિશ્રણને સારી રીતે કૂક થવા દેવાનું છે. તો હવે એમની પહેલાં આપણે એમની અંદર મસાલા એડ કરી દઈએ. તો એમની અંદર સંચળ પાવડર, અજમા, મરી, ચાટ મસાલો અને હિંગ થોડીક એડ કરીશું અને સાથે સાથે આમચૂર એડ કરીશું, જેથી કરી અને એમની જે તુરાશ છે એ બિલકુલ જ આંબળા છે ને એમની આંબળાની જે તુરાશ છે ને એ આપણી પાસે રહેલો આમચૂર પાવડર એડ કરીશું ને એમના કારણે બિલકુલ જ તુરાશ ઓછી થઈ જશે અને એકદમ ટેસ્ટી આપણી ગોળીઓ છે એ તૈયાર થશે. અને પાચનમાં તો ખૂબ જ સારું એવું કામ કરશે કે તમે જમ્યા બાદ એક ગોળી લઈ લેશો અથવા તો સવારે ઉઠતાની સાથે તમે આ ગોળી ખાશો ને તો ખૂબ જ હેલ્ધી છે. અને સાથે સાથે મેં તમારી સાથે આમની પહેલાં પણ એક આંબળા અને બીટનું જ્યુસનો પાવડર બનાવીને શેર કર્યો હતો.
તમારે એમનો વિડીયો વોચ કરવો હોય તો આપણી ચેનલની ચોક્કસથી મુલાકાત લઈ અને વોચ કરી શકો છો. ખૂબ જ ઇન્સ્ટન્ટ એવું જ્યુસ છે, આખું વર્ષ તમે પી શકો એવું રેડી થશે. હવે આપણે આ મિશ્રણને ચેક કરી લઈએ. તો એક કટોરીની અંદર થોડુંક મિશ્રણ લઈ લેશું અને હળવું એવું એમને ઠંડુ થવા દેશું અને બસ 10-15 સેકન્ડ બાદ આપણે એમને ચેક કરવાનું છે. તો એમને જોઈએ આપણે કે આંગળીની મદદથી એમને ગોળી વાળવાનો પ્રયાસ કરીએ અને જો હાથમાં ચોટે નહીં અને એમની ગોળી છે આ રીતે વળી જાય તો સમજી લેવાનું કે આપણું મિશ્રણ છે એકદમ પરફેક્ટ કૂક થઈ ચૂક્યું છે. તમે જોઈ શકો છો કે બિલકુલ હાથમાં આ મિશ્રણ છે એ ચોટતું નથી અને હજુ પણ ઠંડુ થશે એટલે વધુ ને વધુ ઘટ થવાનું છે. તો ગેસની ફ્લેમને આ બેઝ ઉપર બંધ કરી દેવાની છે અને ઘીથી ગ્રીસ કરેલા કોઈ પણ એક વાસણની અંદર એમને આપણે ટ્રાન્સફર કરી લેશું અને એમને ઠંડુ થવા દેશું. ગરમ ગરમ હોય છે એટલે થોડુંક એમને હેન્ડલ કરવું અઘરું છે કારણ કે આપણે એમની ગોળીઓ વાળવી છે, તો એમને ઠંડુ થવા દેશું. તો 10થી 15 મિનિટના સમય બાદ એ ઠંડુ થઈ ગયા બાદ એમને હળવું એવું આવી રીતે એમને મસળી લેશું થોડુંક એવું. તો શું થશે કે એકદમ તમે જુઓ એનો કલર છે એકદમ સરસ ચળકાટવાળો થઈ ગયો છે અને તમે આસાનીથી એમની ગોળીઓ છે એ વાળી અને તૈયાર કરી શકશો. તો એક સરખા નાના નાના ડૂબા તૈયાર કરી લેશું અને ત્યારબાદ એમની બધી જ છે ગોળીઓ વાળી લેશું. તો મિત્રો તમે ક્યારે આ રીતની આમળાની પાચન ગોળી બનાવી છે કે નહીં એ મને ચોક્કસથી કમેન્ટ કરજો. આ પાચક ગોળીઓ છે એ એકવાર બનાવી અને તમે આખું વર્ષ સુધી સાચવી શકશો. જો પરફેક્ટ તમારી ગોળીઓ કૂક થઈ હશે ને, આમળાવાળો જે પલ્પ છે એકદમ સરસ કૂક થયો હશે ને, તો ફ્રીજની બહાર પણ આખું વર્ષ બિલકુલ જ ખરાબ નહીં થાય, એટલી ને એટલી સારી રહેશે અને ટેસ્ટ પણ એટલો ને એટલો જ સારો રહેશે. તો આ રીતે આપણે બધી જ ગોળીઓ છે એ વાળી અને તૈયાર કરી લીધી છે. તો આપણે એમને કોઈ પણ એરટાઇટ કન્ટેનરની અંદર ભરીએ એમની પહેલાં ઉપરથી થોડોક આપણે સાકરનો પાવડર આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. એટલે શું થશે કે એકબીજાની સાથે બિલકુલ ઓછી ચોટશે અને ટેસ્ટમાં પણ થોડી એવી સ્વીટ વધારે લાગશે. એટલે બાળકોને તમે આપશો ને તો એ પણ એન્જોય કરશે. એને ચોકલેટ છે એવું ખાઈ અને તમે ખાવા આપશો ને તો જે રીતે હાજમોલાને જે ખાવાની મજા આવે છે ને બાળકોને, ખારું અને ખાટું નાના બાળકોને આમ તો ભાવતું જ હોય છે, તો એમને પણ ખૂબ જ મજા આવશે. એવી સરસ મજાની હેલ્ધી અને ટેસ્ટી એવી આપણી પાચક ગોળીઓ આમળાની બની અને રેડી થઈ ગઈ છે. તો આજનો વિડીયો તમને થોડો પણ સારો લાગ્યો હોય ને મિત્રો, તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે હું હર હંમેશા તમને કહેતી આવી છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરવી બિલકુલ જ ફ્રી છે અને આવા અવનવા વિડીયોને જોવા માટે થઈ અને નીચે આવતા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરી લેજો. એમાં ઓલ નોટિફિકેશન આવે એમાં પ્રેસ કરી દેશો ને એટલે મારા ડેઈલી અપલોડ થતા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે. અને હવે આપણી બધી ગોળીઓ છે એ બની અને તૈયાર થઈ ગઈ છે. તો આપણે એમને એરટાઇટ બોટલની અંદર ભરી લઈએ અને હું તો બાળકો જ્યારે સ્કૂલે જાય ને ત્યારે ઘરેથી સ્કૂલે પહોંચતા જેટલો સમય લાગે ને ત્યાં સુધી એમને ખાવા માટે આ ગોળી જરૂરથી એક ગોળી એમને આપું છું. તો એમને પણ ખૂબ જ મજા આવે અને એમને જ્યારે બાળકોને સ્કૂલે લંચ બ્રેક હોય ત્યારે તમે એમને લંચ બોક્સની અંદર એક ગોળીઓ આપશો ને તો પણ એમને ખાવાની ખૂબ મજા આવે. એવી સરસ મજાની ગોળીઓ છે એ આપણી પાચક રેડી થઈ ગઈ છે. તો આ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમને બને તો કેવી બને એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો. થેન્ક યુ.